સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં વેપારી હની ટ્રેપની ટોળકીમાં ફસાયો છે। તો સાથે જ સમાચાર સામે આવ્યા જેમાં વેપારી હની ટ્રેપની ટોળકીમાં ફસાયો છે। સુરતની ઘટના, નકલી પોલીસ બની ટ્રેપર કરી ગયા ખેલ, જેમાં હની ટ્રેપર ખેલ કરી ગયા અને ટ્રેપ કરીને રૂપિયા 5 લાખ પડાવ્યા છે। તો લાખો રૂપિયા પડાવ્યા છે। 45 વર્ષીય બાંધકામ કોન્ટ્રાક્ટર તેનો ભોગ બન્યો છે। કોન્ટ્રાક્ટરને રૂમમાં છોકરી પાસે મોકલી આપ્યો હતો। જે ઘટના બની તેમાં રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો। સુરતની આ ઘટના સામે આવી છે। આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે, જેમાં 4 અજાણ્યા દરવાજા ખોલીને રૂમમાં અંદર પ્રવેશ્યા હતા। ઉમરાના પીએસઆઈ ડી સ્ટાફની ઓળખ આપી હોવાનું સામે આવ્યું છે। પીએસઆઈ તરીકે ઓળખ આપનાર રેઢો ગુનેગાર નીકળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોન લાઈન પર જોડાયા છે। જી, કહી શકાય સુરતનો વેપારી છે તે હની ટ્રેપની ટોળકીમાં ફસાયો છે, શું છે સમગ્ર મામલો? ખાસ કહી શકાય છે કે વધુ એકવાર હની ટ્રેપની જે ઘટના છે સામે આવી રહી છે। સુરતનો જે એક વેપારી છે તે હની ટ્રેપમાં ફસાયો હોવાની વાત સામે આવી રહી છે। નકલી પોલીસ બનીને હની ટ્રેપ કરતી જે ટોળકી છે એના ચંગુલમાં આ વેપારી ફસાઈ ગયો હતો। તો 45 વર્ષીય જે કોન્ટ્રાક્ટર છે, જે બાંધકામના કોન્ટ્રાક્ટર તરીકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ કોન્ટ્રાક્ટરના જે રૂમમાં છોકરી પાસે મોકલી આપવામાં આવ્યો હતો। રૂમનો જે દરવાજો છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। બહારથી અને 4 અજાણ્યા દ્વારા દરવાજો ખોલીને રૂમની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો। સુરતની જે ઉમરા પોલીસ છે, આ ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ડી સ્ટાફની જે ઓળખ છે એ અહીંયા આપવામાં આવી હતી। પીએસઆઈ તરીકે ઓળખ આપનાર જે રીઢો ગુનેગાર છે તે નકલી પોલીસ બનીને આવ્યો હતો। અગાઉ પણ આ રીતે પોલીસના નામે તોડ તેઓ કરી ચૂક્યા છે। ખાસ કરીને સ્મિતા, સુરતની જે અસલી ઉમરા પોલીસ છે તેમના દ્વારા નકલી ઉમરા પોલીસને પકડી કાર્યવાહી કરવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાથે જ અગાઉ પણ આ રીતે જે પોલીસના નામે તોડ કરી ચૂક્યા છે અસલી ઉમરા પોલીસે નકલી ઉમરા પોલીસને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 4 અજાણ્યા દરવાજા ખોલીને રૂમમાં અંદર પ્રવેશ્યા હતા, જેમાં સુરતનો વેપારી હની ટ્રેપ ટોળકીમાં ફસાયો છે। ઉમરાના પીએસઆઈ અને ડી સ્ટાફની ઓળખ આપવામાં આવી હતી। રૂપિયા પડાવ્યા, પીએસઆઈ તરીકે ઓળખ આપનાર રેઢો ગુનેગાર ઝડપાયો।